ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમી. આજે આપણે વાત કરવાની છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની. આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો શરૂઆત કરીશું મિત્રો. પહેલો ક્વેશ્ચન છે કે કયા દિવસે વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે મિત્રો? તો યાદ રાખજો, 11 જુલાઈના દિવસે. ક્યારે? 11 જુલાઈના દિવસે વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે. અને આ ક્વેશ્ચન છે ને મિત્રો વારંવાર એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો વિશ્વ વસ્તી દિવસ એક અજબ સુધી પહોંચવામાં લાખો વર્ષો લાગ્યા છે. ફક્ત 200 વર્ષમાં તેમાં 7 ગણો વધારો થયો છે. અને 1989માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સ્થાપિત વિશ્વ વસ્તી દિવસનો વિચાર વસ્તી સંબંધિત મુદ્દાને મહત્ત્વ અને માન્યતા આપવા માટે ઉદ્ભવ્યો હતો. યુએનડીપી દ્વારા 11 જુલાઈ 1987ના રોજ વિશ્વની જે વસ્તી છે મિત્રો 5 અજબ સુધી પહોંચવાની તેની યાદમાં આ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો જ્યારે પણ તમને એક્ઝામમાં પૂછાય કે વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, તો 11 જુલાઈ. સ્થાપિત ક્યારે કરવામાં આવ્યો હતો? તો 1989માં. ઓકે મિત્રો, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ઓકે, અને આગળની એક્ઝામમાં પૂછાઈ શકે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં રાજનેતાએ આણંદ ખાતે એનડીબીના નવા કાર્યાલયનું જે ભવન છે મિત્રો, મણિબેન ભવનનું, એનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવેલું છે? તો આપણા જે ગૃહમંત્રી છે મિત્રો અમિત શાહ. તો અમિત શાહ દ્વારા મિત્રો આનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે મિત્રો. તો કેન્દ્રીય મિત્રો ગૃહમંત્રી અને જે આપણા સહકાર મંત્રી છે અમિતભાઈ શાહે તો 6 જુલાઈ 2025ના રોજ ગુજરાતમાં જે આણંદ ખાતે આવેલ એનડીબીનું જે કાર્યાલય છે ત્યાં નવું ભવનનું ઉદ્ઘાટન કર્યું છે, જેનું નામ છે મણિબેન ભવન. ઓકે, અને સાથે જ ઇન્ડિયન ડેરી મશીનરી કંપની દ્વારા સ્થાપિત દેશનો પ્રથમ રેડી ટુ યુઝ કલ્ચર પ્લાન્ટ અને નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયાના કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કર્યું છે. તો આ પણ ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ગુજરાતનું ક્વેશ્ચન છે, એટલે ગુજરાતની એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તાજેતરમાં બિંડ યોજના હેઠળ કયા શહેરને નવું જે આકાશવાણી કેન્દ્ર છે મિત્રો એ શરૂ કરવાની તૈયારી છે? તો ઉજ્જૈન. તો બ્રોડકાસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ યોજનાના ભાગરૂપે ઉજ્જૈની શહેરને નવા જે આકાશવાણી કેન્દ્રની સ્થાપના માટે પસંદ કરવામાં આવેલું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જાન્યુઆરી 2023 સુધીમાં શરૂ કરાયેલ આ પહેલો હેતુ પ્રસારણ ભારતીય ક્ષમતામાં વધારો કરે છે અને 2539.61 કરોડની મંજૂરીની નાણાકીય સાથે બિંડ યોજના જે જાહેર પ્રસારણ સેવા સુધારવા માટે દેશભરમાં માળખાગત સુવિધાઓ અપગ્રેડ અને વિસ્તરણ પર કેન્દ્રિત કરે છે મિત્રો. તાજેતરમાં કઈ કંપનીએ $4 ટ્રિલિયન બજાર મૂલ્ય સુધી પહોંચનારી પ્રથમ જાહેર વેપાર થતી પેઢી બની ગઈ છે? તો નાવ ઇન્ડિયા. ઓકે, તો 9 જુલાઈ 2025ના રોજ નાવી ઇન્ડિયા મિત્રો $4 ટ્રિલિયન બજારનું મૂલ્યાંકન પહોંચનારની વિશ્વની પ્રથમ જાહેરમાં જે લિસ્ટેડ કંપની બની છે. અને આ જે સીમારૂપ માત્ર નાવી ઇન્ડિયાના ઘટ વિસ્ફોટની વૃદ્ધિ જ નહીં, જે એઆઈ અને જે સેમિકન્ડક્ટર ટેકનોલોજીમાં પ્રગતિ દ્વારા સંચાલિત છે, પણ વૈશ્વિક નાણાકીય બજારોને ટેકો અને જે એનું વર્ચસ્વ છે એને પ્રતિબિંબિત કરે છે. નાવી ઇન્ડિયાના શેર ભારતમાં ઓક્ટોબર 2022થી લગભગ 1350 ગણા વધ્યા છે, જે S&P 500 જેવા મુખ્ય સૂચકાંકોનો નોંધપાત્ર રીતે પાછળ છોડી દીધેલા છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે તાજેતરમાં મચ્છરજન્ય રોગોનો સામનો કરવા માટે એઆઈ અને ડ્રોનનો ઉપયોગ કરી
સ્માર્ટ મોસ્કીટો સર્વેલન્સ સિસ્ટમ કયા ભારતીય રાજ્યમાં શરૂ કરવામાં આવેલી છે? તો આંધ્રપ્રદેશમાં મિત્રો આ જે હે ને સિસ્ટમ એ શરૂ કરવામાં આવેલી છે. તો તાજેતરમાં 9 જુલાઈ 2025ના રોજ તેમની 125મી જન્મજયંતિ ઉપર કોને સ્માર્ટ ટિકિટથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો શ્યામજી પ્રસાદ મુખર્જીને. તો શ્યામજી પ્રસાદ મુખર્જીને તેમની 125મી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા 9 જુલાઈ 2025ના રોજ એક સ્માર્ટ ટપાલ ટિકિટ બહાર પાડીને સન્માનિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમનું આયોજન સંસ્કૃતિ મંત્રાલય દ્વારા દિલ્હીના સિરી ફોન્ટ ઓડિટોરિયમ ખાતે મિત્રો કરવામાં આવ્યું હતું, જેમાં દેશભક્તિના કાર્યક્રમો શ્રદ્ધાંજલિનું પ્રદર્શન રજૂ કરવામાં આવેલું હતું. આગળનો ક્વેશ્ચન છે, તાજેતરમાં જુલાઈ 2025માં જાપાન કોસ્ટ ગાર્ડ જહાજ ઇત્સુકુશીમા 6 દિવસના તાલીમની મુલાકાત માટે કયા ભારતીય શહેરમાં આવ્યું હતું? તો ચેન્નાઈમાં આવેલું હતું. તાજેતરમાં બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને અનુસૂચિત જાતિઓ માટે બંધારણીય સુરક્ષાની સ્થિતિ પર વાર્ષિક અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે? તો અનુચ્છેદ 338. તો ભારતીય બંધારણ અનુચ્છેદ 338 અનુસૂચિત જાતિ આયોગ અને અનુસૂચિત જનજાતિ આયોગ માટે બંધારણીય જે સુરક્ષા સ્થિતિની વિગતો આપતો વાર્ષિક અહેવાલ રાષ્ટ્રપતિને સુપરત કરવામાં આવ્યો છે. આ અહેવાલની જવાબદારી સુનિશ્ચિત કરે છે કે અનુસૂચિત જાતિ અને સુરક્ષા અને કલ્યાણકારી પગલાંને અમલીકરણની દેખરેખ અને આ જે બંધારણીય જોગવાઈ દ્વારા આવશ્યક મુજબ 2023-24ના અહેવાલને તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સુપરત કરવામાં આવ્યો હતો. તાજેતરમાં ભારતીય નૌકાદળમાં સામેલ થનાર પ્રથમ સ્વદેશી નિર્મિત ડ્રાઇવિંગ સપોર્ટ વેસલનું નામ શું છે? તો નિસ્તાર. શું નામ છે? નિસ્તાર. તો આ ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે. તો ભારત નૌકાદળનું પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન અને સ્વદેશી કહેવાય ને કે નિર્મિત ડ્રાઇવિંગ સપોર્ટ વેસલનું નામ શું છે? નિસ્તાર, જે હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલું છે. અને આ જહાજ જે વિશાખાપટ્ટનમમાં એક સમારોહ દરમિયાન સત્તાવાર રીતે સોંપવામાં આવ્યું છે. જે નિસ્તારા છે એ ખાસ કરીને સમુદ્ર જે ઊંડાઈ ઉપર ડ્રાઇવિંગ અને જે સબમરી બચાવ કામગીરી માટે રચાયેલું છે. અને જે નિસ્તારા છે એ નામ સંસ્કૃતમાંથી લેવામાં આવ્યું હતું, જે મુક્તિ, બચાવ અને મુક્તિનું પ્રતીક છે, જે જહાજના મિશન પ્રોફાઇલને પ્રતિબિંબિત કરે છે. મિત્રો આગળનો ક્વેશ્ચન, તાજેતરમાં કયા શહેરમાં મફત બસ મુસાફરી માટે એક ગુલાબી ટિકિટ સિસ્ટમને બદલવા માટે સહેલી સ્માર્ટ કાર્ડ શરૂ કરવામાં આવ્યા છે? તો નવી દિલ્હીમાં. તાજેતરમાં જુલાઈ 2025માં કયા દેશમાં ખાસ કરીને નાના બાળકો માટે રચાયેલ પ્રથમ મેલેરિયા દવાની મંજૂરી આપવામાં આવી છે? તો સ્વિટ્ઝરલેન્ડમાં. તાજેતરમાં યુપીઆઈ જેવી ડિજિટલ ચૂકવણી સિસ્ટમ લાગુ કરવા માટે એનપીસીઆઈ એ એક પ્રથમ કેન્દ્રીય બેંક સાથે ટેકનોલોજીકલ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેવો દેશ કયો બન્યો છે? તો નામીબિયા. તો નામીબિયા છે એ મિત્રો પહેલો દેશ બન્યો છે. જે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ યુપીઆઈ એટલે કે યુપીઆઈ જે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે મિત્રો એ લાગુ કરવા માટે સેન્ટ્રલ બેંક સાથે ટેકનોલોજીકલ કરાર કર્યા છે. અને આ પગલું ભારત અને જે નામીબિયા છે વચ્ચેના આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવવા વ્યાપક પહેલનો એક ભાગ છે. અને ડિજિટલ પેમેન્ટ ઉપરાંત બંને દેશોએ આરોગ્ય, દવા, ઉદ્યોગ સાહસિકતા, વિકાસ અને દ્વિપક્ષીય સહયોગ સહિત અન્ય ઘણા ક્ષેત્રો પર સમજૂતી કરાર કર્યા છે. મિત્રો તો આજનું જે આ મહત્વપૂર્ણ કરંટ અફેર છે આપણે અહીંયા પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બરાબર, લાઈક કરજો અને આ વિડીયો બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.